નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? અને 25,919નું લેવલ યાદ હતું કે નહીં કોમેન્ટમાં જણાવજો. કેમ કે આ એરિયામાં ઘણી વખતના વિડીયોમાં મેં આ વસ્તુ સમજાવી છે કે એક વખત સેલિંગ આવ્યું, ફરી અહીંથી ઉપર ગયું, ફરી બીજી વખત સેલિંગ આવ્યું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, ફરી ત્રીજી વખત સેલિંગ આવ્યું. તો સમજવાનું કે અહીંયાથી હવે માર્કેટ નેગેટિવ થઈ ગયું છે. આ ઉપર જાય છે એ ટ્રેપ છે, બરાબર? આ ઉપર જાય છે એ શું છે? ટ્રેપ છે. અને આ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર? નોટ ડાઉન કરવું હોય કરી લેજો. એક માર્કેટની ચર્ચા પછી કરીએ. એક મહત્વનું ડિસ્ક્લેમર. આજે પણ 2-3 મિત્રોના મને મેસેજ આવ્યા છે કે સાહેબ તમારા ફેક આઈડીમાંથી અમને રિક્વેસ્ટ આવે છે, મેસેજ આવે છે કે ભાઈ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે. તો શું આ તમારું આઈડી છે? બરાબર? તો હજી પણ કહી દઉં છું મિત્રો, મારું કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ નથી. એ જે કોઈ પણ મેડમ છે, બરાબર, એ એવું કહે છે કે હું યશભાઈની આસિસ્ટન્ટ છું, બરાબર? જે મિત્રો મારી સાથે વાત કરે છે કે અમે સાહેબ એ ગ્રુપની અંદર જોઈન થયા છે, તો એમાં એને અમે આ પ્રશ્ન પૂછ્યા કે ભાઈ તમે કોણ છો? તો એ એવો જવાબ આપે છે કે હું યશભાઈની શું છું? આસિસ્ટન્ટ. તો મારી કોઈ આસિસ્ટન્ટ છે નહીં. અને એ બેનને પણ હું કહું છું કે ઝપેટમાં ન ચડતા, બરાબર? બાકી લગભગ 2-3 જન્મ સુધી તો યાદ કરશો, બરાબર? એટલે જપી જાઓ અને ખમી જાઓ તો સારી વસ્તુ છે. તમારે જે કંઈ પણ કરવું હોય એ તમારા પોતાના આઈડીમાં કરો. મારો ફોટો અને મારા નામનો યુઝ ના કરો, બસ. આના સિવાય હું બીજું કાંઈ કહેતો નથી. અને મારી ઝપટમાં ચડશો તો પછી તકલીફ થશે, બરાબર? તો આ એલર્ટ પણ છે એના માટે, જો સાંભળતા હોય તો, બરાબર? કેમ કે તમારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, બરાબર? અને પૂરી થશે ત્યારે તમને બહુ વહેમું લાગશે. તો એ પહેલાં ક્લોઝઅપ કરી નાખો બધું, બાકી તકલીફ પડશે ભાઈ હવે, બરાબર? કેમ કે મારા નામ ઉપર તમે જે આ ખેલ કરો છો એ ખેલ યોગ્ય નથી. અને કોઈ મિત્રો ફસાય તો એ વસ્તુ ખોટી પડે. અને હું તો તમને બધાને કહું છું કે ભાઈ મારી કોઈ પેડ સર્વિસ નથી, એટલે બિલકુલ આવા લોકોના વેમમાં ક્યારેય પડવું નહીં ભાઈ, બરાબર? અને આનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરીએ. બાકી આપણે રેગ્યુલર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી, જેથી કરીને જેની અંદર કોઈ નવા મેસેજ હશે તો હું શેર કરતો રહીશ આવારા તત્વોના, બરાબર? બાકી આસિસ્ટન્ટ મેડમને ગોતવાનું કામ ચાલુ છે. એકાદ દિવસમાં મળી જશે તો સામે લઈ આવશું તમારી, બરાબર? તો સમજદારને ઈશારા કાફી. એટલે મેડમ જો સમજતા હોય તો 98-252-18-065 ઉપર કોન્ટેક કરી લેજો, બરાબર? બાકી વિચારવાનો મોકો નહીં આપું, યાદ રાખજો, બરાબર? તો જોઈ લઈએ કે માર્કેટની અંદર આ ગઈકાલના વિડીયોની અંદર 25,919 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપ્યો હતો, બરાબર? અને આ લેવલ ઉપરથી શું આવ્યું છે? રિજેક્શન. મેં એવું પણ કીધું હતું કે આ એરિયામાંથી કોઈ નેગેટિવ કેન્ડલ દેખાય તો અહીંયાથી ડાઉન સાઈડનો મૂવ પોસિબલ છે, બરાબર? અને આ આવ્યું ડાઉન. હવે હંમેશા હું દરેક લેવલ ઉપર કંઈક ને કંઈક શીખવાડવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ કોઈ લેવલ બ્રેક થાય તો એની નીચે એક કેન્ડલ અને એની ઉપર નીચે બીજી કેન્ડલ, 2 કેન્ડલ ક્લોઝ થાય ને ત્યારે આપણે માનવાનું કે ચલો આ લેવલ બ્રેક થઈ ગયું છે. અને પછી એને ક્યાં જવા દેવાનું? તો કે રીટેસ્ટ મારવા. અને ત્યાંથી પણ શું જોઈએ છે? તો કે એક નેગેટિવ કેન્ડલ, બરાબર? તો અહીંયાથી આ નેગેટિવ કેન્ડલ મળી. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયાથી આ શોર્ટની ટ્રેડ જતો રહ્યો. ભાઈ નથી જતો રહ્યો, આ આપણો ટ્રેડ હતો જ નહીં. આ આપણો ટ્રેડ હતો નહીં. હા, અહીંયાથી અહીં ડાઉન સાઈડનો અહીંયા સુધીનો ટ્રેડ હતો. આ આપણો ટ્રેડ નથી.
કેમ કે અહીંયા આપણે કોઈ ભગવાન નથી કે આપણે એટલી ખ્યાલ પડી જાય કે અહીંયાથી ડાઉન જ જશે કે અહીંથી અપ વયું જશે, બરાબર. તો આ ટ્રેડ પકડવાની જરૂર નથી, પણ આ પકડવાની જરૂર છે, બરાબર. તો એક સરસ મજાની મૂવમેન્ટ આ હતી, બીજી એક નાની એવી આ હતી, અને એના પછીની આ હતી. આ ટ્રેડને અડવાની જરૂર નથી, બરાબર. જોઈ લઈએ પ્રીમિયમના ચાર્ટ ઉપર કે એમાં શું થયું છે. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. આજે બંને બાજુની મૂવમેન્ટ મળી છે, બરાબર. કોલના પ્રીમિયમમાં પણ ક્લીન કીધું હતું કે ભાઈ 75ની આજુબાજુ કોઈ એક સ્ટ્રોંગ કેન્ડલ સસ્ટેન થતી દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય, કેમ કે આટલી સ્ટ્રોંગ કેન્ડલ આ જે રેન્જ હતી ને એની ઉપર જેને ક્લોઝ કરી તો આ રિટેસ્ટ ઉપર એન્ટ્રી બનતી હતી, બરાબર. કેમ કે આપણો સ્ટોપ લોસ નાનો એવો આવતો હતો, અને આટલી સ્ટ્રોંગ કેન્ડલ પછી માર્કેટ એટલું રિજેક્શન આવે નહીં, 80% કેસની અંદર ના આવે. તો અહીંયાથી એક ટાર્ગેટ મેં તમને આપ્યો તો 110નો, જે માર્કેટે કમ્પ્લીટ પ્રાઇઝ એક્શન સાથે આપ્યો. 110ની ઉપર માર્કેટ કોઈ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો જ આપણે 139 માટે જવાનું હતું, બરાબર. આનાથી વિશેષ કંઈ હતું નહીં. તો આ એક પરફેક્ટ ટ્રેડ હતો, બરાબર. જોઈ લઈએ પુટના ચાર્ટની અંદર કે ભાઈ શું થઈ શકે. આ છે પુટનો ચાર્ટ, બરાબર. પુટના ચાર્ટની અંદર આપણે એવી ચર્ચા થઈ હતી કે ભાઈ જો 71ની ઉપર, કોની ઉપર? 71ની ઉપર આ પ્રીમિયમ કેવું છે? પાવરમાં છે. આ પ્રીમિયમ તમને જો આની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સપોર્ટ પણ લીધો છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા સપોર્ટ લઈને પછી તો અહીંયાથી તો ઉપર ગયું નહીં, પણ મેં બીજું એવું કીધું છે કે સપોર્ટ લીધા પછી ફરી જો અહીંયા સિંગલ બોટમ ઉપર આપણે આની એન્ટ્રી પ્લાન કરવાની નથી, અહીંયા આવીને ફરી રોકાય તો અહીંયાથી એન્ટ્રી કરવાની છે. એવું કશું થયું નહીં. આપણો બીજો રૂલ્સ એ છે કે કોઈ પણ લેવલને બ્રેક કરે માર્કેટ તો ધારી લ્યો કે આને બ્રેક કરી દીધું છે, પણ ફરી પાછું આ લેવલની ઉપર નીકળે ને તો એ પાછું પ્રીમિયમ કેવું થશે? બ્લાસ્ટ થવાની પોસિબિલિટી હોય છે. જ્યારે લોકો મારા રેગ્યુલર વિડીયો જોવે છે એને ખ્યાલ હશે, બરાબર. તો આવી સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ, કેવી સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ ગયા પછી અહીંયાથી સરસ મજાની એક એન્ટ્રી બની અને ડે હાઈ સુધીનો ટાર્ગેટ આપ્યો. ત્યાર પછી તો ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમ કેવું થઈ ગયું છે? બ્લાસ્ટ થઈ ગયું. તો પુલબેક ઉપર ફરી પાછો એક સરસ મજાની મૂવમેન્ટ મળી, બરાબર. એક મૂવમેન્ટ આ હતી અને બીજી મૂવમેન્ટ આ હતી, બરાબર. આ આપણે લેવી જરૂરી નથી મારા મત મુજબ, પણ આ પુલબેક ઉપરની મૂવમેન્ટ પરફેક્ટ હતી, બરાબર. હવે જોઈ લઈએ સેન્સેક્સની અંદર શું થયું છે, અને ત્યારબાદ આવતીકાલે સેન્સેક્સ અને નિફ્ટીના બંનેના એનાલિસિસ જોવાના છે, એટલે વધારે આપણે મગજ મારશું નહીં. સેન્સેક્સના પુટના પ્રીમિયમની અંદર સરસ મજાનું પ્રાઇઝ એક્શન બનાવી અને 138ને જેવું અહીંયા બ્રેક કર્યું એટલે 335 જોવા મળ્યા, બરાબર. આ પુલબેક ઉપર પણ એન્ટ્રી થતી હતી અહીંથી, અને બીજી એન્ટ્રી અહીંયાથી પણ બનતી હતી. બે જગ્યાથી એન્ટ્રી હતી, આનાથી વિશેષ કાંઈ હતું નહીં, બરાબર. તો હવે જોઈ લઈએ આવતીકાલ માટે શું થઈ શકે. સૌથી પહેલાં થોડા ચાર્ટનું જે વજન છે ઘટાડી દઈએ એટલે જેથી કરીને આપણે ન નડે. આવતીકાલે સૌથી પહેલાં જોઈ લઈએ નિફ્ટી, બરાબર. હવે માર્કેટ અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર ઊભું છે 25,726. આ માર્કેટ માટે શું છે તો કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા, અને સોરી મિત્રો 25,935 આ શું છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા. આની વચ્ચે નાગિન ડાન્સ થશે ભાઈ, હજી યાદ રાખજો. જ્યાં સુધી આ બે લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ઉપર, અહીંયાથી નીચે, ફરી આ રીતે આમ ઉપર પેટર્ન જોઈ લેજો, બરાબર. તો સમજાશે. તો કહેવાનો મારો ભાવાર્થ અહીંયાથી ઉપર જઈ શકે, અથવા તો આને બ્રેક કરે ને તો પણ એક ટ્રેપ ઝોન છે અહીંયા સુધી. ક્યાં સુધી? 642 સુધી. એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ તમને અહીંયાથી આમ નીચે આવે ને તો આ ટ્રેપિંગ હોઈ શકે. અહીંયાથી આમ નીચે આવે ને તો આ શું હોઈ શકે? ટ્રેપિંગ. અને ફરી આ રેન્જને બ્રેક કરે ને 726ને, બરાબર, તો 825 અને એનાથી ઉપર જાય તો 900 અને 935 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. પણ આમ ટ્રેપ કરીને નીકળે તો, બરાબર. બાકી જો આ લેવલ બ્રેક થાય 25,642 તો પછી ખાડો મોટો છે. 467
પહેલો ટાર્ગેટ અને એનાથી નીચે જાય તો 317 સુધી જઈ શકે. બરાબર. અપસાઇડ માટે આ લેવલ બ્રેક થાય 25,825 તો 935ના દર્શન થઈ શકે. 935 ઉપર જાય તો 26,000 અને 26,042 આ લેવલ જોવા મળી શકે. આની ઉપર જ આપણે સ્ટ્રોંગ બુલિશ થશું, ત્યાં સુધી નહીં. બરાબર. આટલું ક્લીન. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે કોલનું પ્રીમિયમ છે 25,900નો CE. શું થઈ શકે ભાઈ આમાં? હવે થવા માટે એક સપોર્ટ છે આની પાસે 72. જો મોર્નિંગમાં આ સપોર્ટને હોલ્ડ કરી જાય, જો મોર્નિંગમાં આ સપોર્ટને આ પ્રીમિયમ હોલ્ડ કરી જાય, ફર્સ્ટ કન્ડિશન કહું છું, અને 117 આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે અહીંયાથી, બરાબર, તો પછી આ પ્રીમિયમ અહીંયા ડીપ આવે ને, ફર્સ્ટ કન્ડિશન અહીંયાથી સીધું અહીંયા ઓપન થાય અને અહીંયા આવીને ક્લોઝ આપે આ રીતે, અને પછી તમને આ ડીપ યા તો ક્લોઝિંગ અથવા તો આનું 50% બરાબર લેવા મળે તો એન્ટ્રી કરી શકાય. અને 117 બ્રેક કરી દે ને તો 171 અને 220 સુધી જઈ શકે. બરાબર. આનાથી ઉપર જાય તો 287 આ ઉપરના લેવલ છે, પણ અહીંયા સુધી મને લાગે ત્યાં સુધી કોઈ વાંધો આવશે નહીં. ક્યાં સુધી? 227 સુધી. બરાબર. પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણા રિસ્કને મેનેજ કરી અને માર્કેટની અંદર કામ કરવાનું. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયાથી ઓપન થયું અને 117ની ઉપર ક્લોઝ ના આપી તો પછી અહીંયાથી એને 30-40 પોઈન્ટ બુક કરવા પડે. બરાબર. તો શું કરશે? તો કે ઉપર જશે, ફરી નીચે આવીને ક્લોઝ કરે અને ફરી રિટેસ્ટ મારે ને તો અહીંયા આ ટ્રેડને એક્ઝિટ કરવો પડે. આ સેકન્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન કે મોર્નિંગમાં જ આ લેવલ તોડ નાખે 72ને. બરાબર. તો પછી એની જગ્યા 30-31ની આજુબાજુ ક્યાંય પણ, બરાબર, કે એક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 72, સેકન્ડ 117 સુધી આવી શકે. આ 3 પોસિબિલિટી આની અંદર છે. બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ એક પુટનું પ્રીમિયમ. કેમાં શું થઈ શકે? હવે પુટનું પ્રીમિયમ છે 25,700નો PE. શું થઈ શકે આમાં? તો કે ભાઈ થવા માટે આ પ્રીમિયમ અત્યારે તો હાઈવે ઉપર છે. જો ભૂલમાં તમને આ એરિયામાં મળી જાય 54ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, હું પર્સનલ આ પ્રીમિયમને ક્યાં લઈ આવવા માગું છું? અહીંયા. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, પહેલી કન્ડિશન. અને 89ને બ્રેક કરી દે ને તો 99ને બ્રેક કરી દે ને તો 138 એન્ડ 183 આ બે લેવલ જોવા મળી શકે. કન્ડિશન એ કે 54ની નીચે જવું જોઈએ નહીં. 54ની નીચે જશે તો પછી આ પ્રીમિયમની જગ્યા 21થી લઈને 31 સુધી ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 54 અને સેકન્ડ એનાથી ઉપર જાય તો 89 અને 99 સુધી જઈ શકે. આનાથી વિશેષ આ પ્રીમિયમની અંદર કાંઈ છે નહીં. કાલે એક્સપાયરી છે સેન્સેક્સની, એટલે સેન્સેક્સના પ્રીમિયમમાં થોડું સાચવીને હાલજો અને નિફ્ટીની અંદર સેફલી હાલજો. કેમ કે કાલે રેન્જમાં રહેશે તો માર્કેટને સાઇડવેઝ કરાવી શકે. તો નિફ્ટીનો સ્ક્રીનશોટ પુટનો મારી લેજો. બે જ પોસિબિલિટી છે ભાઈ. બરાબર. કઈ? તો કે યા તો એક તો અહીંયાથી સપોર્ટ લઈ અને અહીંયાથી ઉપર જાય. હવે એક કેસ બીજો પણ છે કે આ પ્રીમિયમ થોડું ગેપઅપ ઓપન થઈ જાય. ક્યાં? આ એરિયામાં. બરાબર. અને તમને ફરી આ એરિયા, આ પુલબેક એરિયા સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પણ એન્ટ્રી કરી શકાય. પણ એ કેવા કિસ્સામાં? તો કે ગેપઅપના કિસ્સામાં. બરાબર. અને આ એરિયામાંથી એન્ટ્રી થાય, બરાબર, 80ની આજુબાજુ અને 99ને બ્રેક કરી દે ને તો 138 એન્ડ 183 સુધી જઈ શકે. પણ અહીંથી ડાયરેક્ટ જતા નહીં, જાય તો જવા દેજો. બરાબર. હવે જોઈ લો સેન્સેક્સ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનો છે કોલનો પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે ભાઈ 84,300નો સી. શું થઈ શકે ભાઈ આમાં? આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં એક સપોર્ટ ઉપર ઊભું છે 240ના.
બરાબર. હવે આ પ્રીમિયમ જો મોર્નિંગમાં 340ની ઉપર નીકળી જાય, 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે આ રીતે આમ, અને ફરી ડીપ લેવા મળે ને તો આની અંદર નાના એવા સ્ટોપ લોસ આવતો હોય તો એન્ટ્રી કરી શકાય. અને 340ને બ્રેક કરી દે ને તો 503 આ ફર્સ્ટ ટાર્ગેટ. આનાથી ઉપર જાય તો 616. બરાબર. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થઈ અને આની ઉપર ક્લોઝ કરી દે. કોની ઉપર? 503ની ઉપર. અને ફરી તમને આ લોની આજુબાજુ જ્યાંથી માર્કેટ ગયું હોય એ લોની આજુબાજુ અથવા તો આ 340ના લેવલની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. 503ને બ્રેક કરી દે ને તો 616, 760, 898 અને એની ઉપર 1024 આવે ને તો એ કોઈ નવાઈ કરતા નહીં. કન્ડિશન એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં જોઈએ? 503ની ઉપર ને ફરી આપણે આ પ્રીમિયમ ક્યાં જોઈએ? ડીપ. બરાબર. સમજદાર મિત્રોને ઈશારો કાફી, પણ જો આવું થાય તો અને તો જ. હવે જોઈ લ્યો લાસ્ટ પ્રીમિયમ 84,400નો પુટ, 84,400નો પી. બરાબર. મારી પાસે મિત્રો બે જ કન્ડિશન હશે કે ભાઈ આવું થાય તો આપણે આવું કરવું છે, ન થાય તો આપણે માર્કેટની અંદર આખો દિવસ બેઠું રહેવું, બાકી કાંઈ કરવું નથી. બરાબર. માર્કેટ આખો દિવસ હાલશે, ગ્રીન ને રેડ કેન્ડલ બનાવશે, આપણા લોજિક મુજબ માર્કેટ મળે તો આપણે કામ કરવાનું, ન મળે તો નહીં કરવાનું. ધેટ્સ ઇટ. આનાથી બીજું કોઈ પણ લોજિક હોવું જોઈએ નહીં. હવે આ પ્રીમિયમની અંદર શું થઈ શકે? 84,400ના પુટમાં હવે ભાઈ જ્યાં સુધી 97ની ઉપર છે ને આ પ્રીમિયમ ત્યાં સુધી પોઝિટિવ છે આ એરિયાની ઉપર. હવે મોર્નિંગમાં જો ભૂલમાં કેવું આ એરિયામાં ક્યાંક મળી જાય, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. બરાબર. અને 174ને બ્રેક કરી દે ને તો 326 અને 500 કોઈ મોટી વાત છે નહીં, કન્ફર્મ રીતે આવી શકે. બરાબર. ઇટ્સ પોસિબલ. પણ આપણું 50% કેપિટલ જે ટ્રેડમાં આપણે ટ્રેડ પંચ કર્યો હોય એમાંથી 50% આપણા લોટ સાઇઝ ઘટી જવી જોઈએ. બરાબર. અને આપણો પ્રોફિટ બુક થઈ જવો જોઈએ. સેકન્ડ કન્ડિશન, ફર્સ્ટ સેશનની અંદર અહીંયાથી એક વખત 500ની આજુબાજુ જાય, બરાબર, અને ફરી ધારી લ્યો કે મોર્નિંગમાં જ વન વેમાં સીધું જતું રહ્યું અને સેકન્ડ સેશનના 1:30-2 વાગ્યાની આજુબાજુ આ એરિયામાં જો ક્યાંક મળે, ક્યાં? 37ની નિયર બાય, 37 થી 40ની આજુબાજુ, બરાબર, તો આની અંદર એક ટેમ્પ મારી શકાય. 97ને બ્રેક કરી દે ને તો 174 અને આ જે ક્લોઝિંગ છે ને 232 અહીંયા સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ. યાદ રાખજો, એક સારામાં સારો જેકપોટ ટ્રેડ અહીંયાથી મળી શકે. બરાબર. તો આશા રાખું છું કે આજનું એનાલિસિસ આવતીકાલે તમને ઉપયોગી થશે. અને ફરી વખત ખાસ અગત્યની સૂચના કે કોઈ પણ પેડ ગ્રુપની અંદર મારું નામ લઈને કોઈ ફસાવવાનો પ્રયત્ન કરે તો ક્યારેય ફસાવવું નહીં. મારું કોઈ પણ જાતનું વોટ્સઅપ કે મેસેન્જરની અંદર કે એફબીની અંદર પેડ ગ્રુપ ચલાવતો નથી. પેડ નહીં, ફ્રી ગ્રુપ એ બીજું કોઈ નથી. ઓનલી એન્ડ ઓનલી ઓપ્શન ટ્રેડર ગુજરાતી. બરાબર. અને યશ ડોડિયા ઓફિશિયલ સિવાય ફેસબુકની અંદર પણ યશ ડોડિયા ઓફિશિયલ, આના સિવાયની બીજી કોઈ પણ મારું આઈડી નથી કે બીજી કોઈ પેજ નથી. બરાબર. એટલે બને ત્યાં સુધી ટેલિગ્રામને ઓથેન્ટિક માની અને ટેલિગ્રામની જે કોઈ પણ સૂચના છે એને જ ફોલો કરવી. બીજે ક્યાંયથી કોઈ મેસેજ આવે તો માનવો નહીં અને મારા નામ ઉપર એક પણ રૂપિયો કોઈને આપવો નહીં. બરાબર. આશા રાખું છું કે આ માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો જે મિત્રો ટ્રેડિંગ કરે છે ગુજરાતની અંદર. કેમ કે આ મિત્રો જો કોઈ ફસાશે તો સ્કેમ થશે એની સાથે, એટલે આપણે એને બચાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો એટલે જેથી કરી અને આવારા તત્વો આ બધી પ્રક્રિયાઓથી દૂર રહે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.